જગતજનની માએ વિદાય લીધી અને માં એટલે બે વસ્તુની કલ્પના કે ઘર વગરની માં હોય, બબે ત્રણ ચાર ચાર દીકરા હોય તો માં વૃદ્ધાશ્રમમાં હોય ત્યારે એમ કહેવાય કે માં એટલે કોણ? એ શક્તિ સ્વરૂપા માં જગદંબા જનની. અને ભાઈ આપણા વાતો કરશો તો મને નહીં મજા આવે. મારે કઈ ગાવું જરૂરી નથી, કરવું એ જરૂરી નથી. તો લોક સાહિત્યમાં બહુ સરસ મજાની વાત કરી. તો જ્યાં જવું ત્યાં માવડી, અરે જ્યાં જવું ત્યાં માવડી ને ત્યાં ત્યાંય તારો વાસ. એક સ્વરૂપમાં હે મારી તે ધરિયાઈ રૂપુયને તું. દીકરીનો જન્મ થાય એટલે એમ કહેવાય કે લક્ષ્મીજી પધાર્યા. અને ત્યારથી શરૂ કરી અને આ સંસારમાં 19 અવસ્થાની અંદર આ દીકરી એટલે કે શક્તિ એમાં બિરાજે છે. અમારા પુનિત મહારાજે બહુ સરસ મજાની વાત કરી છે. અરે જુગ જુગ જીવો રે હો માવડી, જુગ જુગ રે હો માવડી. અરે જુગ જુગ જીવો રે હો માવડી, જુગ જુગ જીવો રે હો માવડી. તારી સેવા મને નથી આવડી, તારી સેવા મને નથી આવડી. બેનો જ ખાલી તાલી પાડો, ઢોલક નહીં વાગે. તમે જુઓ એક છાયા કે તારી સેવા મને નથી આવડી, તારી સેવા મને નથી આવડી. જુગ જુગ જીવો રે હો માવડી, જુગ જુગ જીવો રે હો માવડી. મારે કાજે તું જાતો બસતી, મારે કાજે તું જાતો બસતી. દુઃખમાં રહે તું નિસદી ન હસતી, દુઃખમાં રહે તું નિસદે ન હસતી. દુઃખમાં હે માં હે માં હે માં, દુઃખમાં રહે તું નિસદી ન હસતી, દુઃખમાં રહે તું નિસદી ન હસતી. જુગ જુગ જીવો રે હો માવડી, જુગ જુગ જીવો રે હો માવડી. જુગ જુગ જીવો રે હો માવડી, જુગ જુગ જીવો રે હો માવડી. તારી સેવા મને નથી આવડી, તારી સેવા મને નથી આવડી. ઉપકાર તારા છે અણમૂલ્યા, ઉપકાર તારા છે અણમૂલ્યા. ઉપકાર હે માં, મારીના ઉપકાર તમે જુઓ. સુકે સુવાડી અને ભીને પોતે પોઢી. હે માં, માયાનું માં, હે જગદંબાના અવતાર, કે તારી સેવા મને નથી આવડી, તારી સેવા મને નથી આવડી. જુગ જુગ જીવો રે હો માવડી, જુગ જુગ જીવો રે હો માવડી. ઉપકાર તારા છે અણમોલ્યા, ઉપકાર તારા છે અણમોલ્યા. એ બાળક તે સૌ આજે ભૂલ્યા, બાળક તે સૌ આજે ભૂલ્યા. બાળક બાળક
હાલો બાળક તે સૌ આજે ભૂલ્યા બાળક તે સૌ આજે ભૂલ્યા જુગ જુગ જીવો રે હો માવડી જુગ જુગ જીવો રે હો માવડી આંખે ભર્યું છે અમૃત મીઠું આંખે ભર્યું છે અમૃત મીઠું આંખે આંખે ભર્યું છે અમૃત મીઠું આંખે ભર્યું છે અમૃત મીઠું અરે જાગી આંખે મેં તે દીઠું જાગી આંખે મેં તો દીઠું અરે જાગી આંખે મેં તે દીઠું જાગી આંખે મેં તે દીઠું મા માટે જે વાત કરી છે ને આ છે કે મૂર્તિ તું કલ્યાણની કહાવે મૂર્તિ તો કલ્યાણની કહાવે મૂર્તિ હે મા મૂર્તિ તું કલ્યાણની કહાવે મૂર્તિ તો કલ્યાણની કહાવે પુનિત ચરણે શીશ ઝુકાવે પુનિત ચરણે શીશ ઝુકાવે પુનિત ચરણે શીશ ઝુકાવે પુનિત ચરણે શીશ ઝુકાવે જુગ જુગ હાલો વાલા જુગ જુગ જીવો રે હો માવડી જુગ જુગ જીવો રે હો માવડી જુગ જુગ જીવો રે હો માવડી માં અને એને શ્રદ્ધાંજલિ આપવાની વાત આવે ને ત્યારે સુરેશ દલાલ ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ કવિએ બહુ સરસ મજાની માં માટે વાત કરી છે. માં એટલે કોણ? તો કે જે દેહમાંથી દેહ આપે. માં એટલે જે દેહમાંથી દેહ આપે અને જીવમાંથી જીવ આપે. બાળકનો જન્મ થાય ને ત્યારે માં એ સંતાનની સાથે નવો જીવન પ્રાપ્ત કરે છે. માટે એને કીધું છે કે જે જીવમાંથી જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે. હરેક આત્માના આ શરીરની અંદર ખોડિયામાં રહેલું હૃદય એક દીવો છે અને એ દીવામાંથી દીવો પ્રગટાવે અને અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે ને, જેના પ્રેમના લેખાજોખા ન થઈ શકે એ માં છે. મુનિ જીન સુંદર વિજયજી જૈન મુનિ થઈ ગયા. એને સરસ મજાની વાત કરી છે માં માટે કે જે મસ્તી હોય છે આંખોમાં, માં માટે કહે છે કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અરે અમીરી કોઈના અંતરની મહાલયમાં નથી હોતી. અરે શીતળતા પામવાને માનવી, શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે? ભાવનગરના દીવાન, બહુ વર્ષો પહેલાની વાત, પ્રભાશંકર એનું નામ. પણ દીકરો ગમે એટલો મોટો થાય તો માં આગળ છોકરું જ કહેવાય. અને એ પ્રભાશંકર જ્યાં સુધી રાતે ના આવે ને ત્યાં એની માં જાગતી પડી હોય. અને ત્યારે પ્રભાશંકરની જુએ ત્યારે એમ કે આવી ગયો ને બેટા. અને ઈ પ્રભાશંકર એના માતાના ખોળામાં મસ્તક રાખી અને બે ઘડી સુવે ને ત્યારે જ શીતળતા પામે ને, ઈ તો માના ખોડામાં જે માથું રાખીને સૂતા હોય ને એને ખબર હોય. બાકી તો માં જન્મ આપ્યા પછી તું કોણ ને હું કોણ કેનારા આ સંસારમાં ઘણા બધા ભેડા છે. તો શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે? અરે જે માની ગોદમાં હોય છે તે હિમાલયમાં નથી હોતી. અને માટે જ પુનિત મહારાજે આ વાત સરસ મજાની કરી કે જુગ જુગ જીવો રે હો માવડી. કવિ દલપતરામનું સરસ મજાનું કાવ્ય હતો. સુતો પારણે પૂતનાનો રડું છેક તો
રાખ તું કોણ જાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હે તમારી દયાળી જમાતું. બોટાદ કરે સૌ બહુ સરસ મજાની વાત કરી છે કે મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ, મીઠા મધુર મીઠા મેहुलार लो, અરે એથી મીઠી તે મોરી મોત જો જનની નિજોડ સકી નહીં જરે લોલ. मीठे मोरी मात जो जननी जोड़ सकी नहीं जड़े लो. કવિએ સુંદર મજાની વાત કરી કે ગંગાના નીર તો વખરે ઘટેર લોલ, गंगा नानीर तो वधे गठेलो, પણ માનો પ્રેમ કેવો, અરે સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની નિજોડ સકી નહીં જરે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સકી નહીં મળે લો. જીરે જનની નિજોડ સકી નહીં જરે લોલ. જનની જોડ સકી નહીં મળે લો. અરે વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, વર્ષે ઘડી કવ્યો વાદળી રે લોલ. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. વર્ષે ઘડી કવ્યો વાદળી રે લોલ. હે માળીનો મેઘ બાર માસ જો જનની નિજોડ સકી નહીં જરે લોલ. માડીનો મેઘ બારે માસ જો જનની જોડ સકી નહીં મળે રે લોલ. આ ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. એનો નહીં હાથ મેં ઉજાત રે જનની નિજોડ સકી નહીં જરે રે લોલ. માનો નહીં આઠ મેં ઉજાસ જો જનની જોડ સકી નહીં મળે રે લોલ. જીરે જનની નિજોડ સકી નહીં જરે રે લોલ. જનની જોડ સકી નહીં મળે રે લોલ. જનનીની જોડ સકી નહીં જડે. પણ પુનિત મહારાજની એક સુંદર મજાની રચના માત્ર બે જ પંક્તિમાં, અરે ભૂલો ભલે બીજું બધું, આમાં બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર જેના, એ વિસરશો નહીં. અરે વિસરશો નહીં. તો લાખો કમાતા હો ભલે માં બાપ જેના ના ઠર્યા, અરે લાખો કમાતા હો ભલે માં બાપ જેના ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. એ માનવું ભૂલશો નહીં. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.